અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા તમારા જીટીપી ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે. અશોકભાઈ, આપનું સ્વાગત છે અને દર્શક મિત્રો, હર હંમેશની જેમ તમારું સ્વાગત તો તહેદિલથી હોય છે. અત્યાર સુધી આપણે જ્યોતિષ એક વિજ્ઞાનમાં નંગ, રત્ન વગેરેની કેટલીક અદ્ભુત માહિતી, જેમ કે કયા રત્ન એક સાથે ન પહેરવા જોઈએ, કયા રત્ન એક સાથે પહેરવા જોઈએ. હવે આજે કંઈક નવું લઈને આવ્યા છીએ. એ નવું જે સરપ્રાઈઝ છે એની જવાબદારી હું અશોકભાઈને સોંપું છું. બિલકુલ પંકજભાઈ, આપણે ખૂબ સુંદર વાત કરી અને આગળના દર્શક મિત્રો ગત 3, 4, 5 એપિસોડથી આપણે જે ચર્ચા કરી રહ્યા હતા કે રત્નો, નંગો અને ગ્રહો અનુસાર એના કયા ગ્રહો કોમ્બિનેટ્સ છે અને કયા વિરોધાભાસી છે, આ બધી બાબતો આપણે એની ખૂબ ચર્ચાઓ કરીએ. પણ જેમ પંકજભાઈ કીધું કે આજે જે ચર્ચા કરીશું એ દરેક જે બ્રહ્માંડના મુખ્ય ગ્રહો છે અને એના જે રંગો રત્નો પહેરવાની વાત છે, તો એ રંગો રત્નો એના કયા નામથી ઓળખાય છે, એના ફાયદા ગેરફાયદાની વાત કરીશું. બીજું કે એને કઈ ધાતુમાં પહેરવી જોઈએ, કઈ આંગળી પર પહેરવી જોઈએ અને એમાં ધારણ કરતા પહેલા પંકજભાઈ કોઈ એની વિધિ હોય, એના કોઈ સારા પ્રયોગની સાથે પહેરવાની હોય, તો આ બધી બાબતો આપણે ગ્રહો અનુસાર જે બાબતો જરૂરી છે એ વિસ્તારથી ડિટેલ્સમાં વાત કરીશું. અને આ સંદર્ભે આપણા જો કોઈ સવાલ હોય તો ચોક્કસપણે મોકલજો. 2-3 એપિસોડ સુધી આપણે ચર્ચા કરીશું. પંકજભાઈ, ફરીથી નંગો રત્નોમાં આપણે એક નવી વાત કરીએ છીએ કે ગ્રહોના એવા જે રત્નો નંગો પહેરવાની વાત છે એમાં કયા નામથી એ ઓળખાય છે, એના ફાયદા ગેરફાયદા વ્યક્તિગત કે દરેક ગ્રહનું રત્ન કયું હોય, એ રત્ન કઈ આંગળી પર પહેરાય, કેટલા રતિનું પહેરાય, કઈ ધાતુમાં પહેરાય, એના ફાયદા, એના નુકસાન, કયા સમય પહેરાય, કુંડળીમાં કેવા ગ્રહ યોગ હોય તો પહેરાય, એની એક વિસ્તૃત માહિતી. તો સૂર્ય ખાસ તમારી એક નમ્ર અરજ પણ છે કે નંગ અને રત્નના 2 એપિસોડ પહેલા મૂકેલા છે, પણ નૂતન વર્ષની આગાહીઓ વચ્ચે એ આગળના હપ્તા લોકોના માનસપટ ઉપરથી ભૂસાઈ ગયા છે, ભૂલાઈ ગયા છે. એટલે આપણે ફરીથી એ વસ્તુ તરોતાજા કરવા માટે બિલકુલ એ 2 એપિસોડનું એક પુનરાવર્તન કરીશું, રિપીટ કરીશું. ચોક્કસ. અને પછી પાછળના એપિસોડ એની સાથે જોડી દઈશું. બિલકુલ. એક પ્રોગ્રામમાં લઈ લીધું છે જે 28 ઓક્ટોબર અને 30 ઓક્ટોબર જે ચાલ્યા હતા એ આપણે હવે પહેલાથી ભોગી અને આખી સિરીઝ ફરીથી કરીશું. બહુ સરસ. હવે આપણે કહ્યું કે સૂર્યથી શરૂઆત કરીએ. હવે મારા કરતાં તમને વધારે માહિતી. સૂર્યના રત્નને શું કહેવાય? માણિક. સરસ. હા, રૂબી. અંગ્રેજીમાં RUBY રૂબી કહેવાય અને ગુજરાતીમાં માણિક કહેવાય, હિન્દીમાં માણિક કહેવાય. તો આ માણિક રૂબી. રૂબીના અસંખ્ય પ્રકાર છે અશોકભાઈ, પહેલા આપણે સમજી લઈએ. સૌથી જો કોઈ પ્રેશિયસ રૂબી હોય તે બર્મન રૂબી છે કે જે આજકાલ અવેલેબલ નથી. બર્મન રૂબીનું એક અદ્ભુત રહસ્ય એ રૂબીની અંદર જ છુપાયેલું છે. જે લોકો પાસે બર્મન રૂબી હોય એ લોકો ભાગ્યશાળી છે. પછી આ આફ્રિકન રૂબી, પછી આ જામ્બિયન રૂબી. આમ રૂબીના પ્રકાર બદલાતા રહ્યા. હવે તો ખબર જ ના પડે કે ખરેખર નંગ અને રત્નની ઓળખ કરવી બહુ જ ભારે છે. હમણાં એક કિસ્સો છે, મારી પાસે ભાઈ આવ્યા, મને કે આ બર્મન રૂબી છે. તો ખરેખર તુરમુલી હતું. તુરમુલી તમને લાગે છે કે જાણે આ તો માણિક હોય એ ટાઈપનો દેખાવ હોય. બિલકુલ. હું બધાને કહેતો હોઉં છું કે ભાઈ જે પણ વસ્તુઓ હોય જોઈ, ચકાસી, પરીક્ષણ હેઠળ એ વસ્તુને ઘરની અંદર આયાત કરી અને એનો ઉપયોગ કરો. વાત કરીએ છીએ રૂબીની, વાત કરીએ છીએ સૂર્યની, વાત કરીએ છીએ માણિકની, વાત કરીએ છીએ માણિક. તો આ રત્ન એ સૂર્યનું રત્ન છે. એની અંદર સાચા માણિકની અંદર, એમાં બર્મન માણિકની અંદર સૂર્યના તમામે તમામ ગુણ ઠોંસીને ભરેલા હોય છે. એમાં જે લોકો આ રત્ન પહેરે તો એ લોકોની પ્રતિષ્ઠામાં વધારો થાય.
જે લોકો આ રત્ન પહેરે એને પિતાનું સુખ મળે, પિતાની તંદુરસ્તી સારી રહે. વ્યવસાય, કર્મ, ધંધો, પિતા, તંદુરસ્તી, હાડકાની તંદુરસ્તી, આ તમામે તમામ સાચા માણેકના રત્નને કે નમને આભારી છે. બિલકુલ બિલકુલ. આ માણેક જે લોકો ધારણ કરે એમની એક પ્રકૃતિ અને પ્રતિષ્ઠા મેગ્નેટિક થઈ જાય છે. લાઈક કે ટોળા વચ્ચે ઊભા હોય તો તમને બહુ આસાનીથી એ ઓળખાઈ જાય, યસ હા અશોકભાઈ મોદી છે, લોકો એમની આજુબાજુ ઘેરાઈ જાય. તો સચ અ magnetic personality, this certain stone, specific stone can create for human being. આ નંગ કે રત્ન માણેકની આ ખાસિયત છે કે માણેક પહેર્યા પછી જેણે માણેક પહેર્યું સાચું માણેક, તો તમે જોયું એ બહુ બધા માણસોથી ઘેરાયેલા હોય, એ સેન્ટર ઓફ ધી ટોપ ઇન્ટરેક્શન હોય, સેન્ટર ઓફ એટેન્શન હોય, સેન્ટર ઓફ એટ્રેક્શન હોય. આ માણેક રત્નનો એક સૌથી પહેલો ગુણ છે કે એનામાં એક અજબો ગરીબ એવી તાકાત છે કે જેનો મેગ્નેટ તમે બરોબર વચ્ચેના સ્થળે મૂકો અને આજુબાજુ ટાંકણીઓ ધીરે ધીરે નજીક લઈ જાઓ તો બધી ટાંકણીઓ એક સાથે મેગ્નેટને ચોંટી જાય. બિલકુલ. આ શું થયું? ઇટ્સ અ મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક, ચુંબકીય વ્યક્તિત્વ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. એ પછી તમે તમારું જેવું નસીબ, તમે પુરુષો વડે ઘેરાયેલા હો અને સ્ત્રીઓ વડે પણ ઘેરાયેલા હો, પણ દેટ ઇઝ અપ ટુ યુ કે તમારું વ્યક્તિત્વ કોને તમારી તરફ, ચુંબકીય તત્વ કયા જાતકો તમારી તરફ આકર્ષે છે, ખેંચે છે. આ વાત થઈ આપણે માણિકની રૂબીની. ક્યાં પહેર્યું? તો આ મેં પહેર્યું, જુઓ અનંતકા, અહીંથી થર્ડ ફિંગર, સોનાની ધાતુ, 4 થી 5 કેરેટ તમે ધારણ કરો બર્મન રૂબી તો તમને 100% સૂર્યના જે ગુણ હોય, તમારામાં તેજસ્વીતા આવે, તમારામાં તંદુરસ્તી આવે, પિતાનું સુખ આવે, પ્રતિષ્ઠા આવે, ચુંબકીય વ્યક્તિત્વ આવે, તમારો પડ્યો બોલ જીરાય એવું વ્યક્તિત્વ, પર્સનાલિટી તમારી ક્રિએટ થાય, એનું નામ માણેક કહેવાય. મેં કહ્યું તમને આ આગળ પર સર્ટિફિકેટ સાથે, સાચા ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ સાથે લેવું જરૂરી છે. ધાતુ સોનાની હોવી એ જરૂરી છે. પુનઃ હું આ વાત આપને જણાવી રહ્યો છું કે જેથી કરીને આપની કોઈ ભૂલ ના થાય. રવિવારે સૂર્યનું નક્ષત્ર હોય, કૃતિકા નક્ષત્ર હોય, ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય, ઉત્તરા આષાઢા નક્ષત્ર હોય, તે નક્ષત્રની અંદર રવિવાર જો આવતું હોય નક્ષત્ર તેની અંદર સૂર્યનું 4 થી 5 પ્રતિ કેરેટનું બર્મન માણેક પહેરવાથી જાતકને અવશ્ય ફાયદો થાય ને થાય. હવે આપણું કુંડળી પર આવીએ. બિલકુલ. કે કયા લોકોએ માણેક ધારણ કરવું. લાઈક સિંહ લગ્નના જાતક છે, તેમાં લગ્નેશ સૂર્ય સૂર્ય તો કરી શકે. ધન લગ્નના જાતક છે તો એમાં ભાગ્યસ્થાનનો સ્વામી સૂર્ય સૂર્ય છે. મેષ લગ્નના માલિક છે તેમાં પંચમેશ સૂર્ય થયો. એટલે ધન લગ્ન, મેષ લગ્ન, સિંહ લગ્ન, એટલે 1, 5 ને 9 મેષ રાશિવાળા પણ પહેરી શકે છે, સિંહ રાશિવાળા પણ પહેરી શકે છે, ધન રાશિવાળા પણ પહેરી શકે છે, મેષ લગ્નવાળા પણ પહેરી શકે છે, સિંહ લગ્નવાળા પણ પહેરી શકે છે, ધન લગ્નવાળા પણ પહેરી શકે છે. બીજું કે સૂર્ય જો મેષ રાશિમાં હોય, સિંહ રાશિમાં હોય તો પહેરવાથી એનું બળ વધી જાય. બિલકુલ. પરંતુ તુલા રાશિની અંદર હોય તેવો સૂર્ય નીચ રાશિમાં કહેવાય તો એને થોડુંક બળ આપવા માટે પહેરી શકાય. અમુક ચોક્કસ લગ્નો છે એની અંદર માણિક ધારણ કરવું જોઈએ નહીં. ધારો કે કન્યા લગ્ન છે તો એમાં સિંહ રાશિ 2 સ્થાનમાં આવે, 12મા સ્થાનમાં આવે. તો કન્યા લગ્નના જાતકો જો માણિક ધારણ કરે તો એમનો વ્યય, ખર્ચા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, નાહકની માથાકૂટ, અનિદ્રા અને કેટલાક અણગમતા બનાવો એમની સાથે બનવાની શરૂઆત થઈ જાય છે. મકર લગ્નના જાતક હોય તો એમાં સિંહ રાશિ 8મા સ્થાનમાં આવે છે. તો આવા જાતકોને શું મૃત્યુ સમાન પીડા આપે, કારણ કે 8મું સ્થાન મૃત્યુ
સ્થાન છે, આયુષ્ય સ્થાન પણ છે. તો અહીંયા અષ્ટમેશ બને એટલે મૃત્યુ સ્થાનનો માલિક બને કોણ? સૂર્ય. અને એનું તમે રત્ન ધારણ કરો તો તમને મૃત્યુ સમાન પીડા આપે. બરાબર. બીજું મી લગ્નના જાતકો, એમાં પણ છઠ્ઠા સ્થાનનો માલિક સૂર્ય થાય એટલે રોગ, શત્રુ, દેવું, ચિંતા વગેરેમાં વધારો કરે. ટૂંકમાં કન્યા લગ્ન, મીન લગ્ન અને મકર લગ્નના જાતકોએ સૂર્યનું રત્ન, માણેક અર્થાત રૂબી ધારણ કરવું જોઈએ નહીં. આમાં તમને માણેક વિશેની કેટલીક અદ્ભુત માહિતી તમારી સમક્ષ મેં આપી છે. એનો સદુપયોગ કરજો. જેને લાગુ પડે એ પહેરજો, જેને ન લાગુ પડે બિલકુલ પહેરતા નહીં, કારણ કે નંગરત્ન ખૂબ મોંઘા મસ્ત આવે છે અને પછી પૈસા ખર્ચ્યા પછી આપણી પાસે કોઈ વિકલ્પ રહેતો બિલકુલ. આવો અન્ય કોઈ નંગ તરફ આગળ વધીએ. બિલકુલ. પરંતુ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે સૂર્યનું નંગ જે ધારણ કરવાની બાબત છે એમાં જે ફાયદાની વાત હતી એની ખૂબ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. અને એમાં જે કયા લગ્નના લોકોએ પહેરવા જોઈએ અને કયા લોકોને માટે ગેરફાયદો છે એની પણ તમે ખૂબ સુંદર વાત કરી પંકજભાઈ. તો એ પછી જો આગળના આપણે કોઈ એવા ગ્રહને રત્ન નંગોની વાત કરીએ અને જો ધારણ કરવાની બાબત હોય અને એ ક્યાંક એવા ફાયદા ગેરફાયદા એને પણ આપણે કઈ આંગળીમાં પહેરાય અને કઈ ધાતુમાં કઈ કેટલા એના મેજરમેન્ટ હોય છે એ પ્રમાણે એને કઈ રીતે ધારણ કરવું જોઈએ એની વાત કરીએ તો ચંદ્રની વાત કરીએ તો ચંદ્રનું નંગ છે એ કેટલો ફાયદો કરી શકે અને એની વાત કરી શકીએ. તો પહેલી વસ્તુ તો ચંદ્રનું નંગ કે રત્ન એને મોતી કહેવામાં. મોતીમાં પણ પ્રકાર છે, લાઈક બસરા મોતી જે સાચું પ્યોર એન્ડ શ્યોર ઈરાકની ખાડીમાંથી થનારું આ મોતી બસરા મોતી જો સાચું મળી જાય તો ચંદ્રના તમામે તમામ ગુણ તમારામાં કુદરત ઠોંસી ભરી દે. મોતી હૈદરાબાદી પણ આવે છે, મોતી ચાઇનીઝ પણ આવે છે, મોતી કલ્ચર પણ આવી શકે છે, મોતી સાઉથ સીનું પણ આવી શકે છે, મોતી બ્લેક સીનું પણ આવી શકે છે. પણ સૌથી શ્રેષ્ઠ બસરાની ખાડી બસરા મોતી. ચંદ્રનું નડતર હોય એવા જાતક હોય. પહેલું ચંદ્રનું નડતર એટલે કે ચંદ્ર અશોકભાઈ અસ્ત રાશિમાં હોય, મકર રાશિમાં 10ના આંકડા આગળ હોય એવા જાતકોની આ વાત. ચંદ્ર 8ના આંકડા આગળ હોય, વૃશ્ચિક રાશિમાં હોય તો એ નીચ રાશિમાં બેઠેલો ગણાય. એટલે વૃશ્ચિક રાશિ અને મકર રાશિ એટલે અસ્ત અને નીચ રાશિના જાતકોએ ચંદ્રનું સાચું બસરા રત્ન મોતી ધારણ કરવાથી ચોક્કસપણે ચંદ્રના ગુણધર્મો પોતાના પંચમહાભૂતથી બનેલા દેહમાં એને સંમિલિત કરી શકે છે, મિક્સ કરી શકે છે. ચંદ્રનું મોતી તો ચંદ્ર મનનો કારક છે, ચંદ્ર મનની શાંતિનો કારક છે, ચંદ્ર નિંદ્રાનો કારક છે, ચંદ્ર તમારા મનની ઠંડકનો કારક છે, ચંદ્ર પવિત્ર છે, ચંદ્ર ગતિનો કારક છે, ફાસ્ટ મૂવિંગ પ્લેનેટ છે. વેલોસિટી એની પાસે છે. 2.5 દિવસમાં એક રાશિ 2.5 નક્ષત્રનું ભ્રમણ એ પૂર્ણ કરે છે. ચંદ્ર એ મન છે. ચંદ્ર એ જાગૃત મન પણ છે, ચંદ્ર એ અચેતન મન પણ છે, સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ એ ચંદ્ર છે. ચંદ્ર એ વિચાર છે, ચંદ્ર એ વિચારધારા છે, ચંદ્ર નકારાત્મક પણ છે અને ચંદ્રમાં સકારાત્મક ભાવ પણ છે. જેનો ચંદ્ર કુંડળીમાં હોય એવો ભાવ પેદા થાય. વૃશ્ચિક અને મકરનો હોય તો આવા જાતકોનો ભાવ હંમેશા નકારાત્મક હોય છે, જ્યારે કર્કનો ચંદ્ર હોય સ્વગૃહી કહેવાય, વૃષભનો હોય તો ઉચ્ચનો કહેવાય. આવા જાતકો ખૂબ જ મનના મક્કમ હોય છે. પુનઃ કહીશ, ચંદ્રનું મોતી ધારણ કરવાથી મનની શાંતિ વધે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પત્નીનો પ્રેમ મળે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી નિંદ્રા સારી આવે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી તમારી નિર્ણય શક્તિમાં વધારો થાય છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી જળ તત્વ તમારું બળવાન થાય છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી તમારું બીપી ઘટે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી એકાગ્રતા વધે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી માનસિક રોગોમાંથી મુક્તિ મળે છે. ચંદ્રનું મોતી ધારણ કરવાથી પુનઃ બોલીશું, ચંદ્રનું બસરાનું મોતી ધારણ કરવાથી કેટલાક માનસિક રોગો જેવા કે ઓટિઝમ છે,
મેન્ટલ રિટાર્ડેશન છે, ધૂન હોવી કોઈ પણ વસ્તુની, મ્યુઝિકલ હોય માણસ, અર્ધ પાગલ હોય, માણસમાં ગાણપણનો ગુણ જણાતો હોય, તો આ ચંદ્રનું બસરા મોતી ધારણ કરવાથી એમાંથી મુક્તિ મેળવી શકાય છે. હવે ચંદ્રનું બસરા મોતી કઈ ધાતુમાં? તો ચાંદીમાં પહેરવું જોઈએ. ચંદ્રની ધાતુ સોફ્ટ છે, ચંદ્રની મેટલ સોફ્ટ છે. સોફ્ટ મેટલ એટલે ચાંદીમાં ધારણ કરવું. કઈ આંગળીમાં ધારણ કરવું જોઈએ? તો કે અસંખ્ય વિવાદો વચ્ચે હું એવું માનું છું, બસરાનું મોતી મોટું હોય છે તો પ્રથમ આંગળી પર ધારણ કરવું જોઈએ. બસરાનું મોતી તમે છેલ્લી આંગળી પર પણ ધારણ કરી શકો છો. મોતી પહેલી અને છેલ્લી આંગળી પર ધારણ કરી શકાય છે, પરંતુ જેને જેવી રીતના માપાકાર બહુ મોટું હોય બસરાનું મોતી 7-8 કેરેટનું, એ અનઇવન હોય છે. એમાં થોડું ખલબચલું હોય મોતી તો એ સાચું મોતી કહેવાય. અને તમારે ગળાની અંદર પેન્ડન્ટ તરીકે પણ પહેરી શકાય છે. ધેટ ઇઝ અપ ટુ યુ. તમને શું માફક આવશે તો દાસમાન હાથમાં આવશે. તો શેખાદમ આબુવાળાનો શેર છે ને, આ પતંગ અને હવા એકબીજાને એવું સમજાવે કે જો હઈશું એકબીજાને માફક તો આસમાન હાથમાં આવશે. એના જેવી વાત છે. અને ચંદ્ર એ તો તમને ખબર છે ને, સોમવારનો માલિક ચંદ્ર છે. અને સોમ નાથ કોણ છે? શિવ. એમના તમે જુઓ ઉપર આમ મસ્તક પર ધારણ કરીને બેઠા છે. એ લોકો મનનો કારક છે ભાઈ. શિવની પૂજા કરો તમે, ચંદ્રના આશીર્વાદ મળે. ચંદ્ર દેવતા અભિમાનમાં જે લોકો બસરા મોતી ધારણ કરે અને જણાવ્યા મુજબ ધારણ કરે તો લોકોને અવશ્ય લાભ થાય છે. મેં જણાવ્યા બધા જ લાભ થાય છે. કયા નક્ષત્રમાં? તો રોહિણી નક્ષત્રમાં ધારણ કરવાથી બહુ જ ફાયદો થાય. હસ્ત નક્ષત્રમાં ધારણ કરવાથી પણ ફાયદો થાય. શ્રવણ નક્ષત્રમાં ચંદ્રનું મોતી એટલે કે રોહિણી, હસ્ત અને શ્રવણ નક્ષત્રમાં કોઈ પણ સોમવારે ચંદ્રની પ્રથમ હોરામાં પંચામૃતમાં ધોઈ અને બસરાનું મોતી ધારણ કરવામાં આવે તો માણસમાં ચંદ્રને લઈને તમામ સકારાત્મક ભાવ, પોઝિટિવિટી, વિચારોની સ્થિરતા, મનની શાંતિ, નિદ્રા બધું જ આવે છે. એ વાત સુનિશ્ચિત છે. કુંડળીમાં જોઈ લેજો, જોઈને નક્કી કરજો કે ચંદ્રનું રત્ન કોણે પહેરાય. તો એની ટૂંકી વ્યાખ્યા તમને આપી દઉં. કર્ક લગ્ન હોય તે ચંદ્રનું નામ ધારણ કરી શકે. બરોબર. બીજી વસ્તુ, જે લોકોનું મીન લગ્ન હોય એ પણ ચંદ્રનું રત્ન ધારણ કરી શકે, કારણ કે પંચમેશ બને છે. જે લોકોનું વૃશ્ચિક લગ્ન હોય એ લોકો પણ ચંદ્રનું રત્ન ધારણ કરી શકે છે, કારણ કે ભાગ્યસ્થાનનો સ્વામી બને છે. એટલે કર્ક લગ્ન, વૃશ્ચિક લગ્ન, મીન લગ્ન એ લોકો ચંદ્રનું રત્ન ધારણ કરી શકે છે. તુલા લગ્નમાં પણ કેન્દ્રનો માલિક બને છે. મેષ લગ્નમાં પણ કેન્દ્રનો માલિક બને છે. કેટલા લગ્ન થયા તેનો ચંદ્ર નબળો પણ પહેરી શકે છે. કર્ક રાશિના જાતકો પણ ચંદ્ર પહેરી શકે છે. ચંદ્ર બળવાન બને છે. કર્ક રાશિમાં સ્વગૃહી બને છે. વૃષભ રાશિવાળા પણ પહેરી શકે, ત્યાં ઉચનો બને છે. તો આ કઈ સઘન માહિતી. આજના શોમાં આપણે 2 રત્નની વાત કરી, એક સૂર્યનું માણિક અને બીજું ચંદ્રનું મોતી. પલના પ્રકાર આપ્યા, પલ ક્યાંથી મળે છે, કેટલા રતિનું ધારણ કરવું જોઈએ, કેમ માણેક અને પલ, રૂબી અને પલ, માણેક અને મોતી, બંને સઘન માહિતી તમારા સુધી મેં અશોકભાઈના સાથ સહકાર સાથે, મારા કેમેરાના મિત્રો પિન્ટુભાઈ છે, પ્રવીણ કાકા છે, અપૂર્વભાઈ છે, એમના થ્રુ આ માહિતી પહોંચાડી છે. તો મળીએ ફરીથી. રત્ન કોણે ના આપેલું? પંકજભાઈ, તમે એના ફાયદા, ચંદ્રના જે નંગની જે ધારણ કરવાની બાબતમાં ફાયદાઓની ખૂબ સારી વાત કરી છે. કેટલાક લગ્નો પણ તમે સૂચવ્યા, પણ થોડીક ક્યાંક પ્રતિકૂળ બાબત છે અથવા તો સાવધાની છે. કયા લોકોએ, કયા જાતકોએ, કયા લગ્નના જાતકોએ ન કરવું જોઈએ, ક્યાંક એ લોકોને થોડુંક સાવધાની રાખવી પડેલી હોય, તો એ કઈ બાબત? જો અશોકભાઈ, ધન લગ્નનો જાતક છે ને, ચંદ્રનું રત્ન પહેરે, મોતી પહેરે તો એ 8મા સ્થાનનો માલિક થાય, મૃત્યુ સ્થાનનો. એટલે ધન લગ્નના જાતકોએ ચંદ્રનું મોતી ધારણ કરવું નહીં. સિંહ લગ્નના જાતકોમાં, કારણ કે એ ચંદ્ર વ્યય સ્થાનનો માલિક બને, એ લોકો પર ધારણ કરવું જોઈએ નહીં. બરોબર છે. કુંભ લગ્નના જાતકો, જ્યાં 6થા સ્થાનનો માલિક બને, એ લોકોએ પણ ચંદ્રનું મોતી ધારણ કરવું જોઈએ નહીં. આ કેટલીક બાબતો હું તમારી સમક્ષ એટલા માટે મૂકું છું કે અહીંયા મેં માણેક છે, મોતી છે, ચંદ્ર છે, સૂર્ય છે, કયા લગ્નવાળા ધારણ કરવા, કયા લગ્નવાળા ના કરવા,
કોણે ધારણ કરવા, ક્યારે ધારણ કરવા, ક્યાંથી લાવવા, સોરી કેવા લાવવા, ક્યાંથી લાવવા તો મને ખબર નથી, પણ જોડીના જ્વેલર્સ પાસે મળતું હોય બધું. તો આ બધી વસ્તુઓની એક નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાપૂર્વક તમને માહિતી મેં પ્રોવાઈડ કરી છે. નસીબ આપના મળી. પંકજભાઈ, આપણો વિશેષ આભાર કે આજે આપણે જે દર્શક મિત્રોને જે ખૂબ જ રુચિ હતી તે જે નંગો ગ્રહોના ધારણ કરવાની બાબતમાં એના વિશે એક વિસ્તૃત માહિતીની બાબત નહોતી કે કયા ફાયદા છે, શું છે. તો આજે બે આપણે ગ્રહોની ચર્ચા કરી, સૂર્ય અને ચંદ્રની. એમાં આપણે ખાસ જે માણેક જે લોકો પહેરતા હોય, સૂર્યનું અને ચંદ્રનું બસરા, એ બંનેના અંતર્ગત જે માહિતી હતી એ કન્સર્ન કરતી બાબતો, બેનિફિટ અથવા તો ગેરફાયદાની કે બાબતો શું છે એની પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, અન્ય ગ્રહોની પણ ચર્ચા કરીશું, દર્શક મિત્રોના સવાલ પણ છે, પણ અહીંયા સમયની થોડી મર્યાદા છે એટલે કાર્યક્રમ આપણે સમાપન કરીશું. પણ નેક્સ્ટ એપિસોડમાં હજી પણ આપણે બધા બીજા દરેક ગ્રહોને લઈને આ ચર્ચા જારી રાખીશું. અત્યારે રજા આપશું. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, સિમ્પ ઓપ્ટિક આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો શુક્ર રાહુની યુતિ હોય તો કેન્સલ કરજો. 4 નંબરના અંક આગળ ગુરુ હોય એટલે કે કર્કનો ગુરુ હોય તો કેન્સલ કરજો. જો મંગળ શુક્રની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો. અત્યારે સમય ઓછો હોય, આટલા 3 મુદ્દા જ આપું છું. વાત હજી મહત્વની છે, કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં. કુર્યાત સદા મંગલમ, પણ એમાંથી કુર્યાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે. મળીએ. જ્યોતિષ એક વિજ્ઞાન. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક. આપ જોઈ રહ્યા છો GTPR ગુજરાત.